The girl followed me behind the stall. The girl જે છે એ ફોલો કરતાં કરતાં સ્ટોલ પાસે જાય છે. Do you want to buy a basket? She asked. They are very strong, made of the finest cane. છોકરી પૂછે છે, તારે બાસ્કેટ લેવું છે? ખૂબ જ સ્ટ્રોંગ છે અને સૌથી ફાઇન મટીરિયલથી યુઝ થયેલું છે, બનેલું છે. No, I said. I don't want a basket. છોકરો કહે છે, ના, મારે બાસ્કેટ નથી જોતું. We stood looking at each other for what seemed a very long time. And she said, Are you sure you don't want a basket? પછી એ બે એકબીજાની સામે ઘણીવાર સુધી જોઈએ રાખ્યા અને પછી પાછું છોકરીએ પૂછ્યું, તું શ્યોર છે તારે બાસ્કેટ નથી જોતું? All right, give me one, I said. And I took the one on top and gave her a rupee, hardly daring to touch her fingers. પછી છોકરો ના ન પાડી શક્યો. તેને કીધું, ઠીક છે, મને એક આપી દે. અને પછી સૌથી ઉપર જે બાસ્કેટ પડ્યું હતું એ એને લીધું અને છોકરીને 1 રૂપિયો આપ્યો. લેવા ટાઈમે એને છોકરીના ફિંગર્સ ટચ કરવાની હિંમત ન કરી. As she was about to speak, the guard blew his whistle. She said something, but it was lost in the clanging of the bell and the hissing of the engine. I had to run back to my compartment. The carriage shuddered and jolted forward. એ કંઈક બોલવા જાતી હતી ત્યારે જ ગાર્ડે વિસલ વગાડી. એ કંઈક બોલી પણ ખરા, પણ એ બેલના અને એન્જિનના અવાજમાં એની અવાજ ખોવાઈ ગઈ અને નરેટર ન સાંભળી શક્યો કે તે શું બોલી. એને ફટાફટ દોડીને પોતાના કમ્પાર્ટમેન્ટ સુધી જવું પડ્યું અને પછી ટ્રેન ચાલુ થઈ અને આગળ વધી ગઈ. I watched her as the platform slipped away. She was alone on the platform and she did not move. But she was looking at me and smiling. I watched her until the signal box came in the way. And then the jungle hit the station. But I could still see her standing there alone. જ્યાં સુધી પ્લેટફોર્મમાંથી ટ્રેન નીકળી ન ગઈ ત્યાં સુધી નરેટર તેને જોતો હતો. તે એકલી પ્લેટફોર્મમાં ઊભી હતી, હલતી પણ નહોતી. એ નરેટરની સામું જોઈને હસતી હતી, સ્માઇલ આપતી હતી. નરેટર પણ એને જોતો હતો જ્યાં સુધી સિગ્નલ બોક્સ ન આવી ગયું. સિગ્નલ બોક્સ આવ્યું એટલે બ્લોક થઈ ગયું વ્યૂ અને પછી જંગલ આવી ગયું અને સ્ટેશન વયું ગયું. ત્યાં સુધી એ એને એકલી ઊભી સ્ટેશનમાં જોતો જ હતો. I sat up awake for the rest of the journey. I could not rid my mind of the picture of the girl's face and her dark, smoldering eyes. અને બાકીની જર્નીમાં નરેટર તો સૂઈ જ ન શક્યો. પહેલો પ્રેમ હતો એનો, પહેલી વખત એને આવી બધી ફિલિંગ્સ આવી હતી. હવે એને નીંદર આવે નહીં. આખા માઇન્ડમાં, આખા રસ્તે એને એ છોકરી જ દેખાતી હતી અને એની આંખો જ યાદ આવતી હતી. એટલે છોકરો અને છોકરી મળ્યા ત્યારે સૌથી પહેલાં આપણે શું જોયું કે એ 18 વર્ષનું, પહેલાં આપણે આખું ડિસ્ક્રિપ્શન જોયું. પછી આપણે સેકન્ડ સીન સ્ટાર્ટ થયો કે 18 વર્ષની ઉંમરે જ્યારે ગ્રાન્ડમધરને મળવા જાય છે, ડિયોલી આવે છે, ત્યારે એક છોકરી બાસ્કેટ વેચતી વિન્ડો પાસે એના આવે છે અને એ બે એકાબીજાની આંખોમાં જોવામાં મગન થઈ જાય છે. છોકરો તેની સામે ખૂબ આતુરતાથી જોતો હોય છે પણ છોકરી પ્રિટેન્ડ કરે છે કે તે નોટિસ નથી કરતી
અને પછી એ જ્યારે આગળ ચાલી જાય છે તો છોકરો એની પાછળ પાછળ જાય છે, દરવાજાથી ઉતરે છે અને ટી સ્ટોલ પાસે જાય છે. છોકરી પણ તેને ફોલો કરતાં કરતાં ટી સ્ટોલે પહોંચે છે. ટી સ્ટોલે બે ઘણી વખત માટે ઊભા રહીએ છે, એકાબીજાને જોયા રાખે છે, પણ કોઈ કાંઈ બોલતું નથી. એટલે છોકરી વાત ચાલુ કરે છે અને એને પૂછે છે કે શું તમારે બાસ્કેટ લેવું છે? છોકરો ના પાડે છે. પાછા બે એકાબીજાને જોઈએ રાખે છે. થોડી વાર થાય છે એટલે છોકરી પાછી પૂછે છે, શ્યોર છો તમે કે તમારે બાસ્કેટ નથી જોતું? તો હવે છોકરો ના નથી પાડી શકતો અને ₹1 એક બાસ્કેટ લઈ લે છે. છોકરી હજી કંઈક બોલવા જ જાતી હોય છે, ત્યાં વિસલ વાગે છે, ગાર્ડ વગાડે છે અને પછી એન્જિન અને બેલના અવાજમાં છોકરીનો અવાજ ખોવાઈ જાય છે. નરેટર નથી સાંભળી શકતો તે શું બોલી અને એને ટ્રેનમાં જતું રહેવું પડે છે. ટ્રેન ચાલુ થઈ જાય છે. છોકરો જે હોય છે એ છોકરીને જોઈએ રાખે છે. છોકરી પણ પ્લેટફોર્મ ઉપર એકલી ઊભી છોકરાની સામું જોઈએ રાખે છે અને સ્માઇલ આપે છે. બસ પછી આગળની જર્નીમાં છોકરો સૂઈ નથી શકતો, એને છોકરી જ યાદ આવ્યા રાખે છે. But when I reached Dehra, the incident became blurred and distant, for there were other things to occupy my mind. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. પણ દેહરા પહોંચીને પછી છોકરો આના વિશે ભૂલી જાય છે અને એને બહુ કંઈ સરખું યાદ છોકરી વિશે રહેતું નથી, કેમ કે દેહરા જઈને એના માઇન્ડમાં બીજી એક્ટિવિટીઝ આવી જાય છે, ઘણું બધું કરવા માટે હોય છે, એટલે એનું માઇન્ડ બિઝી જ રહેતું હતું, એટલે તેને છોકરી યાદ નહોતી આવતી. પણ જ્યારે તે પાછો પોતાની રિટર્ન જર્ની કરતો હતો 2 મહિના પછી, ત્યારે તેને પાછી છોકરી યાદ આવી. I was looking out for her as the train drew into the station, and I felt an unexpected thrill when I saw her walking up the platform. I sprang off the footboard and waved to her. જેમ સ્ટેશન નજીક આવતું હતું એમ નરેટર એને ગોતતો જ હતો અને એને એક અનએક્સપેક્ટેડ રોમાંચ યા થ્રિલ આપણે જે કહીએ એ ફીલ થયું જ્યારે છોકરાએ એટલે કે નરેટરે છોકરીને પ્લેટફોર્મ ઉપર જોઈ. તેનાથી રહેવાનું નહીં અને એને તરત જ છોકરીને વેવ કર્યું. When she saw me, she smiled. She was pleased that I remembered her, and I was pleased that she remembered me. We were both pleased, and it was almost like a meeting of old friends. તેને મને જોઈને સ્માઇલ આપી. તે ખુશ હતી કે મને તે યાદ હતી અને હું ખુશ હતો કે એને હું યાદ હતો. અમે બે બહુ ખુશ હતા અને આ એક જેમ ઓલ્ડ ફ્રેન્ડ્સ, જૂના દોસ્તારો આટલા ટાઈમે મળ્યા હોય એવી ફિલિંગ આવતી હતી. She did not go down the length of the train selling baskets, but came straight to the tea stall. Her dark eyes were suddenly filled with light. We said nothing for some time, but we couldn't have been more eloquent. છોકરોને જોઈને પછી છોકરી ટ્રેનમાં બાસ્કેટ વેચવા ન ગઈ, પણ ડિરેક્ટલી ટી સ્ટોલ પાસે આવી ગઈ જ્યાં તે બે લાસ્ટ ટાઈમ મળ્યા હતા. છોકરાને જોઈને છોકરીની આંખમાં એક અલગ જ ચમક જોવા મળે છે. બે પાછું કંઈ બોલતા નથી, પણ બે મનમાં ને મનમાં એકાબીજા માટે ઘણું બધું એક્સપ્રેસ કરી ગયા હોય છે. I felt the impulse to put her on the train there and then and take her away with me.
I could not bear the thought of having to watch her recede into the distance of Deoli station. I took the baskets from her hand and put them down on the ground. She put out her hand for one of them, but I caught her hand and held it. હવે છોકરાને એટલું બધું આ છોકરી પ્રત્યે અટ્રેક્શન થઈ જાય છે કે એને ત્યારે ને ત્યારે પોતાની સાથે એને ટ્રેનમાં બેસાડીને લઈ જવી હોય છે. એ આ વખતે ફરી છોકરીને પોતાનાથી દૂર થતું જોઈ નહીં શકે. એટલે છોકરાએ એના હાથમાંથી બધી બાસ્કેટ લઈ લીધી અને ગ્રાઉન્ડ ઉપર મૂકી દીધી. છોકરી હાથ લંબાવે છે બાસ્કેટ્સ માટે, પણ છોકરો ઉલટાનો એનો હાથ પકડી લે છે. I have to go to Delhi, I said. અને પછી છોકરો કહે છે કે મારે દિલ્હી જવાનું છે. She nodded. I do not have to go anywhere. અને છોકરી કહે છે કે પણ મારે ક્યાંય જવાનું નથી. The guard blew his whistle for the train to leave. And how I hated the guard for doing that. ગાર્ડ ફરી પોતાની વિસલ વગાડે છે ટ્રેનના નીકળવા માટે. અને હવે નવા નવા પ્રેમી પંખીડા છે એટલે કોઈ એ લોકોને દૂર કરે એ ન જ ગમે. એટલે છોકરાને પણ ગાર્ડ પ્રત્યે ગુસ્સો આવતો હતો. હેટ્રેડ ફીલ થતી હતી કે આને મારાથી શું વાંધો છે કે અમારા બેની વચ્ચે આટલું આવે છે, અમને બેને નથી રહેવા દેતો. I will come again, I said. Will you be here? છોકરો એમ કહે છે હું ફરી આવીશ. શું તું અહીંયા જ હઈશ? She nodded again. And as she nodded, the bell clanged and the train slid forward. I had to wrench my hand away from the girl and run for the moving train. અને જેમ એને હા પાડી, બેલ વાગી અને ટ્રેન આગળ વધી. મારે હવે પોતાનો હાથ એનાથી છોડાવીને ટ્રેન પકડવા જવું પડ્યું. એટલે આ સીનમાં આપણે જોઈએ છીએ કે છોકરો જે છે એ તહેરા પહોંચીને છોકરી વિશે ભૂલી જાય છે. કેમ કે તહેરામાં ઘણી બધી અલગ અલગ વસ્તુઓ હોય છે એની પાસે કરવા માટે. પણ 2 મહિના પછી જ્યારે તે ફરી રિટર્ન જર્ની કરતો હોય છે ત્યારે તેને એ છોકરી પાછી યાદ આવે છે. દિયોલી જ્યારે આવતું હોય છે, સ્ટેશનમાં એન્ટર થતી હોય છે ટ્રેન, ત્યારે છોકરો તે છોકરીને ગોતતો હોય છે. અને જ્યારે છોકરી તેને ખરેખર દેખાય છે ત્યારે એને એક અલગ જ થ્રિલ ફીલ થાય છે. તે ખુશીથી જમ્પ કરે છે અને છોકરીને વેવ કરે છે. છોકરી જ્યારે તેની સામું જોવે છે ત્યારે એ પણ સ્માઇલ આપે છે. છોકરી પણ ખુશ થાય છે કે છોકરાને તે યાદ છે અને છોકરો પણ ખુશ થાય છે કે છોકરીને તે યાદ છે. બેય બહુ ખુશ હોય છે. અને જેમ ઘણા વર્ષો પછી જૂના દોસ્તારો ભેગા થતા હોય એવી રીતના બેય મળે છે. છોકરોને જોઈને છોકરી પછી ટ્રેનમાં બાસ્કેટ વેચવા નથી જતી, ડાયરેક્ટલી ટી સ્ટોલે જાય છે. છોકરાને આજે એને જોઈને છોકરીના આંખમાં એક અલગ જ ચમક દેખાય છે જે છોકરાને જોઈને પછી જ આવી છે. બેય પાછા ઘણી વાર સુધી કંઈ બોલતા નથી, પણ મનમાં ને મનમાં એકાબીજા માટેનો પ્રેમ બેયે એક્સપ્રેસ કરી દીધું હોય છે. છોકરાને એટલું બધું અટ્રેક્શન થઈ જાય છે કે તેને ત્યારે ને ત્યારે પોતાની સાથે ટ્રેનમાં લઈ જવી હોય છે. કેમ કે એ વિચારે છે કે હું આ વખતે આનાથી દૂર થઈશ, એ વસ્તુ હું જોઈ નહીં શકું. માટે છોકરો તેના હાથમાંથી બાસ્કેટ્સ બધા લઈ લે છે અને ગ્રાઉન્ડ ઉપર મૂકી દે છે. છોકરી હાથ લંબાવે છે બાસ્કેટ્સ માટે ત્યારે છોકરો એનો હાથ પકડી લે છે અને તેને કહે છે મારે દિલ્હી જવાનું છે. છોકરી ના પાડે છે કે મારે ક્યાંય નથી જવાનું. બેય હજી વાતચીત ચાલુ કરી હોય છે ત્યાં જ ગાર્ડ વિસલ વગાડી દે છે અને ટ્રેનનો ચાલવાનો ટાઈમ થઈ જાય છે.
આ બધાથી નરેટરને ખૂબ જ ગુસ્સો આવે છે ગાર્ડ ઉપર અને તે તેને ખૂબ જ હેટ કરવા લાગે છે. છોકરો એને કહે છે કે હું પાછો આવીશ ત્યારે તું મને અહીંયા મળીશ ને. છોકરી હા પાડે છે અને જેમ છોકરી હા પાડે છે એમ જ બેલ વાગે છે, ટ્રેન આગળ વધે છે. છોકરાએ પોતાનો હાથ છોડાવી લેવો પડે છે અને ટ્રેન પકડવા આગળ ચાલ્યું જવું પડે છે. This time I did not forget her. She was with me for the remainder of the journey and for long after. All that year she was a bright living thing. And when the college term finished, I packed in haste and left for Dehra earlier than usual. My grandmother would be pleased at my eagerness to see her. પણ આ વખતે છોકરો તેને હવે ભૂલતો નથી. તેને બાકીની જર્ની માટે પણ છોકરી યાદ રહે છે અને તેના ઘણા ટાઈમ પછી પણ. એને એક આખું વર્ષ એ છોકરીની યાદમાં કાઢ્યું હોય છે. આ વખતે જ્યારે કોલેજનો ટર્મ પૂરો થાય છે ત્યારે તે ફટાફટ પેકિંગ કરે છે અને હંમેશ કરતાં દહેરા માટે વધારે જલ્દી નીકળી જાય છે. તે મનમાં વિચારે છે કે મારા દાદી કેટલા ખુશ થશે મારી આતુરતા જોઈને એને મળવા માટે, પણ હકીકત તો કંઈક બીજી જ હતી. આજે આપણે આટલું કરશું. આપણા નેક્સ્ટ સેશનમાં આપણે બાકીની સ્ટોરી કમ્પ્લીટ કરશું. થોડીક જ બાકી છે અને એના પછી આપણે તેના ક્વેશ્ચન આન્સર્સ સ્ટાર્ટ કરશું. આ ચેપ્ટર થઈ જાય એના પછી આપણે 2 ચેપ્ટર રહેશે. અ સ્નેક ઇન ધ ગ્રાસ, એ ખૂબ જ નાનું છે, અને એક છે ધ ફ્લાય. ધ ફ્લાય થોડુંક લાંબુ છે અને થોડુંક સમજવું પણ તમને ડિફિકલ્ટ પડશે, બટ વી વિલ ટ્રાય અવર બેસ્ટ કે થઈ શકે. તમે જરાય ચિંતા નહીં કરતા. આપણે ક્લાસમાં પણ ફરીથી એક વખત બધા ચેપ્ટર્સ ડિસ્કસ કરી લઈશું જ. તમને શોર્ટમાં હું સમજાવી દઈશ જેથી કરીને તમને કાંઈ મિસ આઉટ ન થઈ જાય. ઇન કેસ તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ છે તો યાદ રાખજો, આપણે ક્લાસમાં ફરી મળવાના જ છીએ બધા અને આપણે સોલ્વ કરશું. તમે પેનિક નહીં થતા. ઓકે, we will meet and we will solve all your problems. I hope you guys are enjoying the session and are able to understand what we are discussing. સ્ટોરીઝ જ છે એટલે તમને મજા પણ થોડી ઘણી આવતી હશે. We will continue further in the next session. See you all. Take care. Be safe. I hope we all get to meet soon.